નમસ્કાર દર્શક મિત્રો, હું ભરત ઠાકોર ટુડે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હાલના સમયમાં સમાજમાં હત્યાઓ અને આત્મહત્યાઓ કયા કારણસર વધી ગઈ છે, ક્રાઇમ રેશિયો શા માટે વધ્યો છે, એવી તો કઈ માનસિક સ્થિતિ સુધી મનુષ્ય હેરેસમેન્ટ થાય છે એનું કે જેના લીધે હત્યા કરવા અથવા આત્મહત્યા કરવા સુધી એ પ્રેરાય છે, એ બાબતે વિસ્તૃતમાં આપણને એની માનસિક સ્થિતિ વિશે વિસ્તૃતમાં ધ્રુવ ગુપ્તા આપણી સાથે છે. પોતે સાયકોલોજિસ્ટ છે. તેઓ આપણને એ વિશે પ્રકાશ પાડશે. ધ્રુવભાઈ, એવી તો કઈ બાબતોમાં મનુષ્ય હેરાન થાય છે કે જેના લીધે એ હત્યા કરવા પણ પ્રેરાય છે ને આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરી લે છે? હત્યા અને આત્મહત્યા બહુ મોટો ટોપિક છે અને ઘણા બધા ફેક્ટર્સ એના માટે જવાબદાર છે. કોઈ પણ માણસ હત્યા કરતો હોય છે તો એના પાછળ ઘણા કારણો છે, જેમ કે રિવેન્જ, એક બદલાની ભાવના. બરાબર, બદલાની ભાવના, જેને ઓબ્સેશન અને પોઝેસિવનેસ કહેવાય છે, જેના કારણે માણસના હોર્મોનલ ચેન્જીસ અને આવેશમાં એટલો બધો આવી જાય છે કે એને આજુબાજુનું કોઈ વસ્તુ સૂઝતી નથી. જે આપણે કહેવાય છે કે કોન્શિયસ સબકોન્શિયસ માઇન્ડની વચ્ચે એક લોજિકલ માઇન્ડ હોય છે, એ લોજિકલ માઇન્ડ કામ કરતું બંધ થઈ જતું હોય છે એનું, અને આવેશ અને ગુસ્સામાં આવીને એ એવું પગલું લઈ લે છે. એટલે હત્યા પાછળના ઘણા બધા કારણ હોઈ શકે. કેટલીક વખત એવું પણ થતું હોય છે કે કોઈ માણસને જાણી જોઈને પ્રેરિત કરવામાં આવે છે હત્યા કરવા માટે. મતલબ કે એના ઉપર એટલું સાયકોલોજીકલ ટોર્ચર, એટલું મેન્ટલ હેરેસમેન્ટ કરવામાં આવે છે, કાં તો એ આત્મહત્યા કરી નાખે છે અને કાં તો કોઈની હત્યા કરી નાખે છે. એટલે એ જાણવું ખૂબ જરૂરી છે કે કઈ પરિસ્થિતિમાં કેવા લોકો અને કઈ જાતિના લોકો, કયા પ્રકારના લોકો આત્મહત્યા કે હત્યા કરે છે, એ ખરેખર જાણવું જરૂરી છે. એના પાછળના ફેક્ટર્સ કયા છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડનું એક રિલેશનશિપ હોય છે, એક કપલ રિલેશનશિપમાં છે, અને પછી એ છોકરી છોકરાને ના પાડી દે છે, તો છોકરો રિવેન્જ લેવા માટે એની હત્યા પણ કરતો હોય છે. આ અવારનવાર સમાચાર આપણે સાંભળતા હોઈએ છીએ, એસિડ એટેક્સ થતા હોય છે. બરાબર, પછી એ છોકરીના, ધારો કે છોકરો છે, એને ટ્રેપ કરીને એના કેટલાક વિડીયોઝ બનાવી લે છે, જેના કારણે એને બ્લેકમેલ કરે છે, એટલે છોકરી આત્મહત્યા પણ કરી લેતી હોય છે. બરાબર, સમાજનો ડર, કેટલીક વખત આત્મહત્યા પાછળ સમાજનો ડર પણ ઘણો બધો હોય છે. બરાબર, સમાજના ડરના કારણે પણ લોકો આત્મહત્યા કરતા હોય છે. બરાબર, કારણ કે, અને હત્યાની વાત કરું તો હત્યાની અંદર સૌથી મોટું કારણ છે ઈગો હર્ટ થવું. જેમ કે આપણે નિર્ભયા કાંડ હતું, તો નિર્ભયા કાંડમાં એક વસ્તુ એવી થઈ હતી કે નિર્ભયા કાંડમાં જે વિક્ટીમ હતી નિર્ભયા, તો એણે એક છોકરાને લાફો મારી દીધો હશે, કારણ કે એક છોકરો એને છેડતો હતો. બરાબર, તો એ છોકરાને એણે લાફો મારી દીધો, એ છોકરાને ઈગો હર્ટ થઈ ગયો, અને કેટલાક લોકોમાં આ ઈગો હર્ટ થવું એ વધારે પ્રમાણમાં હોય છે. એ લોકોનું આવેશ એટલું બધું હાઈ હોય છે. બરાબર, એ લોકો જરા પણ પોતાની ડિસરિસ્પેક્ટ સહન નથી કરી શકતા. અને એના પછી આપણે બધા જ જાણીએ છીએ કે શું થયું, કે નિર્ભયા કાંડમાં બહુ ખતરનાક અને બહુ ક્રુઅલ રેપ થયો હતો, અને જે એકચ્યુઅલી આપણે કલ્પી પણ ન શકીએ. આપણે કેટલાક શબ્દો સાંભળીએ અથવા એનું વિવરણ ક્યારેક સાંભળીએ તો આપણા રોંગટા ઊભા થઈ જાય, એ ટાઈપનું થઈ જાય છે. એટલે જ્યારે માણસનું લોજિકલ માઇન્ડ, જે સબકોન્શિયસ અને કોન્શિયસની વચ્ચે એક લોજિકલ માઇન્ડ હોય છે, એ કામ કરવાનું બંધ થઈ જાય છે. હવે લોજિકલ માઇન્ડ કઈ પરિસ્થિતિમાં કામ કરવાનું બંધ કરે છે? એક તો ડર, એક તો છે ક્રોધ અને આવેશ, અલગ અલગ દુઃખમાં. બરાબર, એ બધી વસ્તુમાં, કેટલીક વખત ખુશીમાં પણ એવું થતું હોય છે, અને ખુશીમાં પણ આપણે એવા નિર્ણયો લેતા હોઈએ છીએ. કેટલીક વખત આપણે નથી કહેતા કે આવેશમાં એને નિર્ણય લઈ લીધો. આવેશમાં એને નિર્ણય લેવો એટલે શું? તમારું લોજિકલ, તમારું તાર્કિક મગજ વિચાર્યા વગર તમે નિર્ણય લીધો. સૌથી પહેલા હું આત્મહત્યાની વાત કરીશ, કારણ કે હું આત્મહત્યા નિવારણ કેન્દ્ર સાથે જોડાયેલો છું. બરાબર, આત્મહત્યા, કેટલાક લોકો એવું કહે છે કે આત્મહત્યા તો ના કરવી જોઈએ, આવું કેમ પગલું ભરવું જોઈએ, લોકો બહુ કહેવાય ને, શું કહેવાય, લોકો બહુ નબળા હોય છે, માનસિક રીતે નબળા હોય છે, અને આ તો એકદમ કાયરતાનું પગલું કહેવાય. પણ ખરેખર હું એવું કહેવા માંગીશ કે તમે જાણો તો ખરી કે માણસ આત્મહત્યા કેમ કરે છે. કેટલી વખત મારી જોડે કાઉન્સેલિંગમાં એવા પેશન્ટ્સ આવતા હોય છે, અને એમની સ્ટોરી જ્યારે હું સાંભળું છું, એમની વાતો હું સાંભળું છું, ત્યારે મને એવું લાગે છે કે માણસ આત્મહત્યા ના કરે તો શું કરે. એની સામે એટલા બધા ફેક્ટર્સ મૂકી દેવામાં આવે છે, સમાજ એને સપોર્ટ કરતો નથી, બધી જ જગ્યાએથી ઘેરાઈ જાય છે, અને એના ઉપર એટલા બધા પ્રેશર હોય છે, જેના કારણે આત્મહત્યા તરફ જતો હોય છે. એટલે જે પણ માણસ આત્મહત્યા કરવા જતો હોય, અને તમને ખ્યાલ આવે કે આ માણસ આત્મહત્યા કરવા જાય છે, તો એનું કાઉન્સેલિંગ કેવી રીતે કરવું? પ્રાઇમરી કાઉન્સેલિંગ. એને એમ નહીં કહેવું કે આ કાયર છે, તમે કાયર છો, તમે નબળા છો, તમે કહેવાય ને ડરપોક માણસ છો. બરાબર, એવું નહીં કહેવું. એકચ્યુઅલી એને એવું કહેવું કે તારે શું પ્રોબ્લેમ છે,
અને એ કહે કે મારે પૈસાનો પ્રોબ્લેમ છે, મારા પાછળ પેલી પઠાણી ઉઘરાણીવાળા લોકો પડ્યા છે, અ, મારે ભણવામાં લોસ ગયો છે, અથવા મારે પૈસાનો લોસ ગયો છે, કે કરિયર બાબતે ઘણી બધી વસ્તુઓના ફેક્ટર્સ આમાં ભાગ ભજવતા હોય છે. તો આપણે એને સમજાવવાનું કે આ પ્રકારના પ્રશ્નો ઘણા બધા લોકોના જીવનમાં બનતા હોય છે, બરાબર? અને એ વખતે આઘાત પણ લાગતો હોય છે, પણ એ આઘાત એક ક્ષણિક હોય છે. આવેશ અને આઘાત એક ક્ષણિક હોય છે. એ ક્ષણિક સમયને, એક ક્ષણિક પળને આપણે સંભાળી લઈએ તો કદાચ આપણે એ માણસને આત્મહત્યા કરતો રોકી શકીએ. એટલે આત્મહત્યા કરવું, અને વચ્ચે તો આઈ થિંક એવું હતું કે ગુનો છે, અને હાલ પણ આઈ થિંક હું માનું છું ત્યાં સુધી એને ગુનામાં લેવામાં આવે છે. કોઈ માણસ આત્મહત્યા કરે છે તો અને એ કદાચ બચી જાય છે તો એને ગુનાહિત સાબિત કરી એને જેલ કરવામાં આવે છે. પણ ખરેખર આવું ન હોવું જોઈએ. આત્મહત્યા પાછળના કારણો શું છે એ જાણવા જોઈએ, કારણ કે આપણે અવારનવાર આજે જ ન્યૂઝપેપર્સ છે કે મેગેઝિન્સ છે કે ન્યૂઝ ચેનલ્સમાં આપણે વાંચીએ છીએ કે કેટલા બધી આત્મહત્યાઓ થાય છે. કોટા જેવા એજ્યુકેશનલ સેન્ટરની અંદર જ્યાં ભણેલા ગણેલા છોકરાઓ, હાયર એમ્બિશિયસ લોકો હોય છે, એ આત્મહત્યા કરતા હોય છે, બરાબર? એટલે પહેલાં આજના સમયમાં આત્મહત્યા લોકો કેમ કરતા હોય છે, શું કારણ છે એની પાછળનું, એ જાણવું ખૂબ જરૂરી છે. અને એના પછી આપણે કોઈ વસ્તુ ઉપર, નિવારણ ઉપર આવી શકીએ કે આનો નિકાલ કેવી રીતે લાવો. અને સૌથી વધારે આત્મહત્યા ભારતમાં વાત કરું તો બેંગ્લોરની અંદર થાય છે. બેંગ્લોર એક આઈટી સેન્ટર ગણાય છે, આઈટી હબ ગણાય છે, જ્યાં એકદમ ઇન્ડિયન બ્રેન્સ બધા કામ કરતા હોય છે. આટલી મોટી મોટી એમએનસીસમાં કામ કરતા હોય, પણ છતાં ત્યાં સુસાઇડનો રેશિયો વધારે છે. તો કેમ? આટલી લક્ઝુરિયસ લાઈફ, આટલી સરસ જોબ, આટલા સારા પેકેજીસ, અને બેંગ્લોર જેવી આટલી મોટી સિટી હોવા છતાં, આટલી બધી સગવડો હોવા છતાં પણ કેમ આત્મહત્યા થાય છે? એનું પાછળનું કારણ છે કે લોકોની કહેવાય ને એમ્બિશિયસ બહુ વધારે થઈ ગયા છે. લોકો કહેવાય ને કે લોકોને ઘણી બધી વસ્તુ પ્રાપ્ત કરી લેવી છે. ઘણા બધા મોટા સપનાઓ છે, પોતાની કેપેસિટી કરતાં પણ વધુ જોઈ લે છે, અને એ નથી મળતું. દેખાદેખીમાં બધી વસ્તુઓ દેખાદેખીમાં થતી હોય છે, અને એ વસ્તુ નથી મળતી, અને પોતાના સપનાઓ બહુ મોટા હોય છે, અને ઘણી બધું. અને જ્યારે કોઈ પણ માણસની પરિસ્થિતિ પૈસે ટકે સારી હોય છે અને બહુ સારી રીતે જીવતો હોય છે, પણ જ્યારે એની અધોગતિ આવે, જેમ કે જ્યારે એને કંઈક પૈસાનો લોસ જાય છે કશું, તો એ સહન નથી કરી શકતો, કારણ કે એણે પહેલેથી જ એ જાહો જલાલીને બધી વસ્તુઓ જોયેલી છે. અને અચાનકથી આ આઘાત લાગવાથી એ વસ્તુ સહન નથી કરી શકતો, અને એને એવું લાગવા લાગે છે કે આ પરિસ્થિતિ જિંદગીભર ચાલશે. આત્મહત્યામાં સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે, જે લોકો એવું વિચારે છે કે આ જે પરિસ્થિતિ મારી છે એ જીવનભર રહેશે. હું ફરીથી રિપીટ કરું છું કે આત્મહત્યાની અંદર સૌથી મોટો માઇનસ પોઈન્ટ એ છે લોકો માટે, કે લોકો એવું વિચારે છે કે આ પરિસ્થિતિ મારી જે છે, જે મારી એન્ઝાયટી છે, મારું ડિપ્રેશન છે, મને આઘાત લાગેલો છે, મને ડર લાગે છે, એ જિંદગીભર રહેશે. પણ ખરેખર એવું હોતું નથી. દરેક વસ્તુ ક્ષણિક હોય છે. ઘણા બધા લોકોને ઘણી બધી રીતે આઘાત લાગતા હોય છે, ઘણી બધી રીતે લોકો ડરી જતા હોય છે, તો બધા લોકો આત્મહત્યા કરતા નથી. પહેલાંના સમયમાં આપણે જોવા જઈએ, આજથી 20-30 વર્ષ પહેલાં જેટલી સગવડો આજે જેટલી સગવડો છે એટલી પહેલાં સગવડો નથી. પહેલાં મોબાઈલ્સ નહોતા, લેપટોપ્સ નહોતા, જીવન જરૂરિયાતની બીજી પણ ઘણી વસ્તુઓ નથી. છતાં પણ પહેલાં કરતાં હવે સુસાઇડનું પ્રમાણ વધ્યું છે, કારણ કે પહેલાંના લોકો બહુ સંતોષી જીવી હતા. દરેક વસ્તુને સ્વીકાર કરતા હતા. એક કહેવાય ને, સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. બધા વચ્ચે જવાબદારી વહેંચાઈ જતી હતી. હવે શું થયું છે? વિભક્ત કુટુંબ થઈ ગયા છે. કોઈ એક માણસ ઉપર વધારે પ્રેશર આવવા લાગ્યું છે. દરેકની એમ્બિશિયસનેસ, જેને આપણે કહીએ કે ભાઈ એક ઈચ્છા કે ના, હું મારા બાળકને એક સારી સ્કૂલમાં ભણાવું, સારું લિવિંગ સ્ટાઇલ આપું, એના માટે એ લોકો લોન્સ લેતા હોય છે, વ્યાજે પૈસા લેતા હોય છે, દેવું કરીને પણ ભણાવતા. એ વસ્તુ ખોટી નથી, પણ કેટલીક વખત આપણે જાણી લેવું જોઈએ કે આપણી કેપેસિટી કેટલી છે, અને એને આપણે સ્વીકારીને ચાલવું જોઈએ. અને એ આપણે નથી સ્વીકારી શકતા, એના કારણે આ પ્રોબ્લેમ થાય છે. બીજું, નેચરથી આપણે બહુ દૂર જતા જઈએ છીએ. નેચર એટલે હું તમને કહું કે આપણે આજે ઇલેક્ટ્રોનિક વસ્તુઓથી અને ડિજિટલ મીડિયાથી એટલા બધા ઘેરાઈ ગયા છીએ કે એકચ્યુઅલમાં આપણે જે નેચરલ પરિસ્થિતિ છે, આપણી એકચ્યુઅલી પર્સનાલિટી જે છે, જે નેચર વચ્ચે રહેવાની, એ આપણે ભૂલી ગયા છીએ. આખો દિવસ આપણે મોબાઈલમાં રહીએ છીએ. મોબાઈલમાં ભલે આપણે માઉન્ટ આબુ ને બધાના ફોટા જોઈએ છીએ, પણ મોસ્ટલી એવી જગ્યાએ, મતલબ કહેવાય ને કે ફરવા નથી જતા, સવારે વોક કરતા નથી, યોગા પ્રાણાયામ, જે આપણી નૈસર્ગિક ક્રિયાઓ જે કહેવાય,
એ આપણે નથી કરતા અને આપણે નેચરથી દૂર જતા જઈએ છીએ. સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકતાથી પણ દૂર થતા જઈએ છીએ. હું એવું માનું છું, હું સ્પિરિચ્યુઆલિટી એટલે કે હું ભગવાનમાં સારું માનું છું અને આધ્યાત્મિકતા એટલે ભગવાનમાં માનવું એ સ્પિરિચ્યુઆલિટીનો એક ભાગ છે. બરાબર? એટલે ભગવાનથી દૂર, સ્પિરિચ્યુઆલિટીથી દૂર, આધ્યાત્મિકતાથી દૂર, આપણા શાસ્ત્રોથી દૂર અને નેચરથી દૂર જવાથી આ બધી પ્રોબ્લેમ્સ આવવા લાગી છે. આજકાલના લોકો જોડે ઘણી બધી સગવડો હોવા છતાં પણ તેઓ ડિપ્રેશનમાં વધારે છે. ખરેખર એનાથી ઊંધું હોવું જોઈએ. હવે તો વસ્તુ એટલી બધી વધી ગઈ છે, એન્ટરટેનમેન્ટની વસ્તુ એટલી બધી વધી ગઈ છે ને આ બધું થઈ ગયું છે, તો જેના કારણે આ બધી વસ્તુ ઓછી થવી જોઈએ, પણ આ બધી વસ્તુ વધારે થાય છે.